અને પ્રગટ છે. આ ભગવાન આવ્યા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતરને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાણું ધબ થયું એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણે એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા. એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે. આ બધા ભગવાનનું એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બી રીતે રહ્યા છે, પણ ભગવાન